નમસ્કાર મિત્રો, તેજપાલ કરિયર એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે કરંટ અફેર્સ ઓગસ્ટના જો જોઈશું એની અગાઉ આપણે પાર્ટ 1 અને 2 જે વિગતે જોઈ ગયા. આજે આપણે પાર્ટ 3 ની ચર્ચા કરીશું. એના ઓગસ્ટની અંદરના જે કરંટ અફેર જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ચાલો આપણે શરૂઆત કરીએ. હવે મિત્રો, દિવસ મહિમા એટલે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે વર્લ્ડ ટ્રાઇબલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આદિવાસી લોકોના હકોના સંરક્ષણ અને તેને વાંચા આપવા માટે સમગ્ર વિશ્વમાં જે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એ દિવસને વિશ્વના સ્વદેશી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ વર્લ્ડ્સ ઇન્ડિજિનિયસ પીપલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જેને 23 ડિસેમ્બર 1994ના રોજ યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીમાં જે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ અગાઉ જે 1990ની અંદર યુનાઇટેડ નેશનની મહાસભા દ્વારા 1993માં વર્ષને આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા જે છે 2 દશકાઓ જાહેર કરવામાં આવે, એ 1995 થી 2004 અને 2005 થી 2014 એમ 2 દશકાઓ જાહેર થયા. હવે આગળ જોઈએ તો આદિવાસી દિવસની જે થીમ જે છે એ 2020ની થીમ જે છે કોવિડ-19 અને સ્વદેશી લોકોની સ્થિતિસ્થાપકતા રાખવામાં આવી હતી. અને કોવિડ-19 એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ્સ રેઝિલિયન્સ તરીકે છે જે આની થીમ છે. અને ગુજરાતમાં આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જે છે એ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના જે 14 જિલ્લા જે છે, જે 14 જિલ્લાના 28 સ્થળો એ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સની મદદથી બનાસકાંઠા જિલ્લાના દાંતા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, અરવલ્લીના શામળાજી, નર્મદાના ડેડિયાપાડા તથા પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં કુલ 71 કરોડના ખર્ચે જે નિર્માણ પામેલા મોડેલ સ્કૂલ, કન્યા છાત્રાલય, એકલવ્ય રેસિડેન્સી, શાળા સંકુલ અને સ્પોર્ટ્સ સંકુલનો લોકાર્પણ પણ કર્યા હતા. તેમજ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને બોડેલી તથા સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં કુલ જે રૂપિયા જે છે 65 કરોડના ખર્ચે નિર્માણ થનાર શાળા નિવાસની સંકુલનું ભૂમિપૂજન કરાવડાવ્યું હતું. હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શ્રી મનોજસિંહ સિંહાની નિમણૂક. ભારતમાં નવરચિત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં નવા લેફ્ટનન્ટ ગવર્નર અથવા નવા જે ઉપરાજ્યપાલ બનનાર મનોજસિંહ, જે એમના જે જમ્મુ કાશ્મીરના મહિલા ચીફ જસ્ટિસ સુશ્રી ગીતા મિત્તલે જે મનોજસિંહને જે ઉપરાજ્યપાલના જે શપથ લેવડાવ્યા હતા, જે જમ્મુ કાશ્મીરના બીજા રાજ્યપાલ બની ગયા છે. અને આ અગાઉ જે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના જે પ્રથમ ઉપરાજ્યપાલ તરીકે શ્રી ગિરીશચંદ્ર મુર્મુની નિમણૂક કરવામાં આવી હતી. અને 5 ઓગસ્ટ 2020ના રોજ શ્રી ગિરીશચંદ્ર મુર્મુની રાજીનામા બાદ તેમના સ્થાને જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે શ્રી મનોજ સિંહાની જે નિમણૂક કરવામાં આવી હતી. હવે મનોજ સિંહાના અંગત જીવન વિશે વાત કરીએ તો જે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતા હતા. અને તેઓ ઉત્તર પ્રદેશની ગાઝીપુર લોકસભાના બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. અને તેઓ રાજ્ય કક્ષાના પૂર્વ રેલ મંત્રી અને રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો સંભાળતા પૂર્વ સંદેશાવ્યવહાર મંત્રી તરીકે પણ ફરજ બજાવેલ છે. હવે જે એમનો જન્મ જે છે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના મોહનપુરા ની અંદર ગામની અંદર તેમનો જન્મ થયો હતો. મિત્રો નોંધ લેશો કે 2017માં ઉત્તર પ્રદેશના જે મુખ્યમંત્રી પદના દાવેદાર રહેલા શ્રી મનોજ સિંહનો 2019માં ગાઝીપુર લોકસભાના બેઠક પરથી પરાજય થયો હતો. હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર શ્રી ગિરીશચંદ્ર મુર્મુની ભારતના નવા CAG તરીકે નિમણૂક. આમે ફરીથી આપણે જમ્મુ કાશ્મીર વિશે વાત કરવાની છે. તો CAG એટલે કે કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જેની ગુજરાતીની અંદર ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક
તરીકે આપણે ઓળખીએ છીએ। હવે આ અંતર્ગત 8 ઓગસ્ટ 2020ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે એમને શપથ લેવડાવ્યા હતા અને જે મુર્મુનો કાર્યકાળ જે છે પૂર્ણ થાય છે 20 નવેમ્બર 2024 સુધીમાં। હવે ગિરીશચંદ્ર મુર્મુનું જે સ્થાન છે એ શ્રી રાજીવ મહર્ષિનું સ્થાન એમણે લીધું હતું। હવે ગિરીશચંદ્ર મુર્મુ જે ભારતના 14મા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બન્યા હતા। અને હવે આપણે વાત કરીશું ગિરીશચંદ્ર મુર્મુની અંગત જીવન વિશે। તો 1985 બેચના ગુજરાત કેડરના રિટાયર્ડ આઈએએસ ઓફિસર છે અને તેમણે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શ્રી ગિરીશચંદ્ર મુર્મુએ તેમના મુખ્ય સચિવ તરીકે પણ કાર્યભાર સંભાળેલો છે। આ ઉપરાંત નવરચિત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના નવા પ્રથમ ઉપરાજ્યપાલ હતા। 21 નવેમ્બર 1959ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો। હવે સીએજી અંગેની બંધારણીય જોગવાઈની અંદર વાત કરીએ તો ભાગ 5ની અંદર અનુચ્છેદ 148-151માં આ જે સીએજીની વાત કરવામાં આવે છે। ખાસ નોંધ લેશો 148 થી 151। હવે સીએજી જે ભારત તથા ભારતના તમામ રાજ્ય સરકારોના તમામ પ્રકારના હિસાબોનું ઓડિટ કરે છે, જે એમનું કામ છે। આ ઉપરાંત સરકારી માલિકીની કંપનીઓનું પણ તેમને ઓડિટ કરવામાં આપવામાં આવ્યું છે। આમ બંને કામ એ સંભાળે છે। હવે સીએજીની નિમણૂક વિશે વાત કરીએ તો ભારતીય બંધારણ અનુચ્છેદ 148(1) અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે અને તેમને જે છે ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ને જે રીતે અને જે કારણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે આ રીતે એમને હોદ્દા પરથી દૂર કરવામાં આવે છે। અને એમની શપથવિધિની વાત કરીએ તો અનુચ્છેદ 148(2) અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા અથવા તેમણે નિમેલા કોઈ વ્યક્તિ દ્વારા જે છે એમની શપથવિધિ કરવામાં આવે છે। અને આ ભારતીય બંધારણની 3જી અનુસૂચિમાં તેમના નમૂના અનુસાર એમને જે છે શપથ અને પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે। હવે વાત કરીએ સીએજીનો કાર્યકાળ, જેનો સમયગાળો કેટલો રહે છે। જે અનુચ્છેદ 143(3) અનુસાર એનો કાર્યકાળ નક્કી થાય છે અને સીએજીનો પગાર અને સેવાની બીજી શરતો કાયદાની સંસદ જે છે આપણે નક્કી કરશે અને તે રીતે નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં માર્ગદર્શન પ્રમાણે રહેશે। હવે એમનો જો કાર્યકાળની વાત કરીએ તો 6 વર્ષ અથવા 65 વર્ષ ઉંમરના એ બેમાંથી જે પહેલો પૂરો થાય એ પ્રમાણે એમનો કાર્યકાળ રહેશે। હવે સીએજીનો બેઝિક માસિક પગાર જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલો રહેશે અને એ પગાર જે છે 2,50,000 જે સીએજીનો પગાર છે, જે મંથલી છે। હવે આગળ વાત કરીએ સીએજીના ફરજો અને સત્તા। હવે ફરજોની અંદર આપણે વાત કરીએ તો અનુચ્છેદ 49 અનુસાર એમની ફરજો જે છે, ફરજો અને સત્તાઓ તથા કાર્યો અંગેની જોગવાઈ કરવામાં આવી છે। સીએજીના હિસાબોના નમૂના જે અનુચ્છેદ 150માં દર્શાવવામાં આવે છે અને જે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરે તેવા નમૂનાઓ રાખવામાં આવે છે। હવે સીએજીના ઓડિટ રિપોર્ટની વાત કરીએ તો બંધારણ જે અનુચ્છેદ છે 51(1) માં સંઘ એટલે કે કેન્દ્રના હિસાબો સંબંધિત રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપ્રત કરવા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા તેને સંસદમાં રજૂ કરે છે। એટલે આપણે એવું કહી શકીએ કે જે સીએજી છે એ રાષ્ટ્રપતિને જવાબદાર છે, રાષ્ટ્રપતિને રિપોર્ટ કરશે અને રાષ્ટ્રપતિ જે છે સંસદની અંદર એ સીએજી દ્વારા આપેલા જે રિપોર્ટ છે એ રજૂ કરશે, જે કેન્દ્રની અંતર્ગત કંપનીઓના હશે અને બીજું કે કેન્દ્ર સરકારના રિપોર્ટો હશે। હવે આપણે વાત કરીએ રાજ્ય કક્ષાએ તો રાજ્ય કક્ષાએ જે અનુચ્છેદ 51(2) અંદર એની વાત કરવામાં આવી છે દ્વારા રાજ્યના હિસાબોનો જે છે આ સંબંધિત રિપોર્ટ જે છે એ અહીંયા આગળ રાજ્યપાલને આપવામાં આવશે। મિત્રો યાદ રાખશો કે અહીંયા આગળ જે રાજ્ય સરકારનો રિપોર્ટ કેન્દ્ર સરકારમાં સીધો નહીં પણ રાજ્યપાલ જોડે આવશે અને રાજ્યપાલ જે છે રાષ્ટ્રપતિને જવાબદાર છે એ પણ તમે નોંધ લેશો અને ત્યારબાદ રાજ્ય દ્વારા તેને રાજ્યના વિધાનમંડળ સમક્ષ એને રજૂ કરવામાં આવે છે। હવે નોંધની અંદર જોઈએ તો સીએજીનું વડું મથક જે મુખ્ય ઓફિસ એ નવી દિલ્હીની અંદર આવેલી છે। એ સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરે છે અને કોઈ જ એનું નિયંત્રણ હોતું નથી, તેના પર સરકારનું કોઈ નિયંત્રણ હોતું નથી, એ સ્વતંત્ર સંસ્થા છે। હવે સીએજીને જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટીના આંખ અને કાન તરીકે પણ ઓળખવામાં આવે છે।
હવે ભારતમાં સીએજી એ ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના વડા હોય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 148(1) અનુસાર ભારતના એક નિયંત્રક અને મહાલેખા પરીક્ષક સીએજી રહેશે એમ તેની અંદર ઉલ્લેખ છે અને તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. હવે ભારતના પ્રથમ સીએજી શ્રી વી નરહરી રાવ હતા. આ અગાઉ 13મા શ્રી રાજીવ મહર્ષિ હતા, જે અહીં પ્રથમ નરહરી, 13મા રાજીવ મહર્ષિ અને 14મા છેલ્લા અત્યારે વર્તમાન 14મા એવા શ્રી જીસી મુર્મુ અથવા શ્રી ગિરીશચંદ્ર મુર્મુ છે. હવે વાત કરીએ આપણે દિવસ મહિમાની અંદર 10 ઓગસ્ટ જે વિશ્વ જૈવ ઇંધણ દિવસ તરીકે અથવા વિશ્વ સિંહ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એ જે 10 ઓગસ્ટ 2020ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી, અને આ જે દિવસ ઉજવવામાં આવ્યો છે એના પાછળનું કારણ એવું છે કે લોકોમાં જાગૃતિ ફેલાવી. કારણ કે સિંહોની જે વન્ય પ્રાણીઓની સંખ્યા જે છે, સિંહો અને એની સાથે વન્ય પ્રાણીઓ એની સંખ્યા જે દિન બ દિન ઘટતી જઈ રહી છે, તો એનું સંરક્ષણ અને સંવર્ધન, લોકોની ભાગીદારી વધે તે હેતુથી આ દિવસ જે ઉજવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ એશિયાટિક સિંહ, જે ગીરની અંદર આપણને જોવા મળે છે. જે એશિયાઈ સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે મિત્રો. અને જે આપણા સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર જોવા મળે છે. આ સમયે એક સમય જે છે આ જે સિંહ જે છે એ વિશ્વની અંદર મેસોપોટેમિયા, એરેબિયા, પર્શિયા અને ભારતીય ઉપખંડ સુધી ફેલાયેલા હતા. પણ છેલ્લે સિંહની વસ્તી ઘટતા જે માત્ર ગીર જંગલોમાં સમેટાઈ ગઈ છે ભારતની દ્રષ્ટિએ ની જગ્યા ભૌગોલિક દ્રષ્ટિએ, અને વિશ્વની અંદર માત્ર 2 જ જગ્યાએ જે સિંહોની વસ્તી હાલમાં પ્રેઝન્ટમાં આપણને જોવા મળે છે. એની અંદર ગુજરાતનું સૌરાષ્ટ્ર પ્રદેશ અને આફ્રિકા, એમ 2 પ્લેસોની અંદર આપણે એશિયા જે સિંહો જે આપણને મળી આવે છે. હવે વાત કરીએ ભારતમાં સોનાના ઘરેણાની કિંમત જે છે 90% લોન આપવા આરબીઆઈની મંજૂરી મળેલ છે. જે આ અગાઉ આપણને જે છે સોનાના ઘરેણા પર જે આપણે 75% સુધી જે છે મર્યાદાની અંદર આપણને લોન મળતી હતી, જે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. અને એની ફેર વિચારણા સ્વરૂપે 31 માર્ચ 2021 સુધી આ છૂટછાટ આપણને જે ઉપલબ્ધ રહેશે. હવે વાત કરીએ લોનને એક વખત રિસ્ટ્રક્ચર કરવાની પરવાનગી. હવે આ ઉપરાંત ભારતમાં કોરોનાની મહામારીના કારણે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પર્સનલ લોન ધારકો અને ઔદ્યોગિક લોન ધારકોને મોટી રાહત આપવા આરબીઆઈએ તેમની લોનને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ ગણ્યા સિવાય એક વખત લોન રિસ્ટ્રક્ચર કરી આપવાની પરવાનગી આપી છે. આ લોન કેવી રીતે રિસ્ટ્રક્ચર કરવી તેની ભલામણ કરવા માટે આરબીઆઈ આઈસીઆઈસીઆઈના જે બેંકના પૂર્વ સીઈઓ જે શ્રી કેવી કામતની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી છે, જે આનું કામકાજ સંભાળશે. અને આ સમિતિ ₹1500 કરોડ કે તેથી વધુની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરશે. અને આપણે એનપીએનું ફૂલ ફોર્મ જોઈએ તો એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ. હવે વાત કરીએ એમએસએમઈ ઉદ્યોગ માટે લોન રિસ્ટ્રક્ચર. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જે ભારતમાં લોન ડિફોલ્ટનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટેની લોન રિસ્ટ્રક્ચરિંગની વ્યવસ્થા 1 જાન્યુઆરી 2020થી અમલી છે. હવે આરબીઆઈ 1 માર્ચ 2020થી ના રોજ જેમનો લોન ખાતા સ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કરાયા છે, તેમની લોન પણ હાલના માળખામાં અંતર્ગત રિસ્ટ્રક્ચર કરી આપવામાં આવશે એવી જાહેરાત કરી છે. હવે 1 માર્ચ 2020ના રોજ જેમની લોન 25 કરોડ કે તેથી ઓછી હોય તેમને એમએસએમઈ ઉદ્યોગોને આ યોજનાનો લાભ મળશે મિત્રો. અને આપણે અગાઉ જોઈ ગયા તો આપણો આ શોર્ટ ફોર્મનું જે ફૂલ ફોર્મ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે. હવે વાત કરીએ એનબીએફસી અને હાઉસિંગ સેક્ટર માટે ₹10 કરોડની ફાળવણી. આ સેક્ટરે જે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની અને હાઉસિંગ સેક્ટરમાં જે લિક્વિડિટી વધારવા માટે આરબીઆઈ 10 કરોડની ફાળવણી કરી છે, જેથી કરીને નોર્મલી સર્વાઈવ કરી શકે. અને નાબાર્ડ અને નેશનલ હાઉસિંગ બેંક બંને 5-5 કરોડ જે છે ફાળવણી દ્વારા ફાળવણીની આરબીઆઈ જાહેરાત કરી છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ જોઈએ તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. હવે આગળ જોઈએ પોઝિટિવ પે યોજનાની જાહેરાત.
પોઝિટિવ પે યોજનાની અંદર ભારતમાં ચેક દ્વારા થતા પેમેન્ટની સુરક્ષા વધારવા. અત્યારે મિત્રો તમે જોવો છો કે અવારનવાર ચેક દ્વારા ફ્રોડ થતા હોય છે. તમારી જાણ બહાર પણ તે તમારા ખાતાઓમાંથી કેટલીક રકમો જે નાનાથી માંડી અને મોટી મોટી રકમો જે છે ઉઠાંતરી થતી હોય છે, પણ તેનું કોઈ પણ રિઝલ્ટ મળતું નથી. તો આ પોઝિટિવ પે સિસ્ટમ અમલ મૂકવામાં આવી છે તેના માટે, આ ગોલમાલને રોકવા માટે. અને આ સિસ્ટમ અંતર્ગત 50,000 કે તેથી વધુ રકમના તમામ ચેકોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. એની અંદર વ્યવસ્થા એવી છે કે કોઈ વ્યક્તિએ થર્ડ પાર્ટીને એક ચેક આપતા પહેલાં એ ચેક ડિટેલ અથવા તો તેનો ફોટો પોતાની બેંકની મોબાઈલ એપમાં પર અપલોડ કરવાનો રહેશે. ત્યારે તેની સાથે ક્રોસ ચેક કરીને બેંક કર્મચારી જે તે મંજૂરી આપશે. જ્યારે એ બેંક કર્મચારી જ્યારે એ જે ચેક લેનાર જે વ્યક્તિ જે બેંકમાં જશે એનું ક્રોસ વેરિફિકેશન કરશે, પછી જ એને પેમેન્ટ કરશે. હવે ભારતમાં આ જે છે આ પોઝિટિવ પે યોજના જે ભારતમાં સૌપ્રથમ 2016માં ICICI બેંક દ્વારા પોતાના ગ્રાહકો માટે આ પોઝિટિવ પે સિસ્ટમ જે છે અમલમાં મૂકવામાં આવી હતી. મિત્રો ખાસ નોંધ લેશો, ICICI દ્વારા 2016ની અંદર. હવે વાત કરીએ ભારતમાં કેરળના કોઝિકોડ ખાતે એર ઇન્ડિયાનું એક વિમાન રનવે પરથી લપસી જતા 18 લોકોના મિત્રો દુઃખદ અવસાન થયું છે. આ જે છે એ વિમાન જે છે એર ઇન્ડિયાનું હતું અને જેમાં 18 લોકો જે મૃત્યુ પામ્યા હતા. આ એર ઇન્ડિયાના આ વિમાન જે છે બોઈંગ 737 અને અથવા તો બોઈંગ 737-8H નું પ્રકારનું હતું. હવે આ જે દુર્ઘટના જે કેરળના કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થઈ હતી અને આ વિમાન જે યુનાઇટેડ આરબ અમીરાત અથવા તો સંયુક્ત આરબ અમીરાતથી દુબઈ ખાતેથી ઉડાન ભરી અને ભારત પરત આવી રહ્યું હતું અને કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવા વખતે જે 10 નંબરના ટેબલ ટોપ રનવે પરથી જે છે દુર્ઘટના થયું હતું. હવે કેરળના જે માલપ્પુરમ જે જિલ્લામાં કોઝિકોડ ખાતે જે છે આ જે કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલ છે. હવે મિત્રો નોંધની અંદર આપણે વાત કરીએ તો કોઝિકોડ શહેરને કાલિકટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને કાલિકટ પાસે કારીપુર ખાતે એરપોર્ટ આવેલું હોવાથી કાલિકટ ઇન્ટરનેશનલ એરપોર્ટને કારીપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મૃતકોના સદભાવના રૂપે એમને સાંત્વના માટે હવે મિત્રો જે મરી ગયા છે મિત્રો કોઈ દિવસ પાછા તો નથી આવતા, પણ એમની ખોટ ના ચાલે અને જે હયાત છે એમને તકલીફ ના પડે આર્થિક દ્રષ્ટિએ, તો કેન્દ્ર સરકારે એટલે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રૂપિયા 2 લાખની જે સહાય કરી અને રાજ્ય સરકાર એટલે કેરળ સરકારે જે રૂપિયા 5 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. આમ બંને પક્ષે જે મૃતકોના પરિવારને જે સહાયતા મળી હતી. અને અહીં જે આ વિમાન જે દુબઈથી ભારત આવી રહ્યું હતું તે જે છે એ કોઝિકોડ ખાતે એ વંદે ભારત મિશન અંતર્ગત કામ કરી રહ્યું હતું. મિત્રો અહીં આગળ જે આપણો કરંટ અફેરનો જે ત્રીજો પાર્ટ છે ઓગસ્ટનો પૂર્ણ થાય છે. વધુ કરંટ અફેર અને સ્ટેટિક પોર્શન સાથે મિત્રો ફરીથી મળીશું. જય હિન્દ, અસ્તુ.